પછી હું એન્ટ્રી કરી રહ્યો છું ગિફ્ટ સિટીની અંદર. ફાઇનલી અત્યાર સુધી તો બોર્ડર જોયા છે, બટ જોઈએ હવે શું છે ગિફ્ટ સિટી. આ એન્ટ્રી છે ગિફ્ટ સિટીની, અને એન્ટ્રીમાં જે મેઇન બિલ્ડિંગ છે એ પરથી જેવું લાગી રહ્યું છે કે ભાઈ અદ્ભુત હશે ગિફ્ટ સિટી અંદરથી. તો જોઈએ આખા વર્લ્ડમાં આપણે નામ તો અત્યાર સુધી સાંભળ્યું. આ છે ગિફ્ટ સિટીનું ફર્સ્ટ ટાવર એન્ટ્રીની અંદર જ. આ છે ગિફ્ટ સિટી, અને એવું લાગી રહ્યું છે કે આ ગિફ્ટ સિટી ક્યાંક ના ક્યાંક ગજબ બની રહી છે. Indian Stock Exchange, BSE. Oh my God! Bank of America. What am I looking in the Gift City? I think of that is SBI headquarter. IT sector, Google, Wipro, Infosys, IT સેક્ટરના બહુ મોટી કંપનીઓ અહીંયા ઓલરેડી અત્યારે સ્ટાર્ટઅપ કરી દીધું છે એ લોકોએ. અને બાજુમાં UK યુનિવર્સિટી છે જેનું અહીંયા કેમ્પસ રાખેલું છે. સિટીમાં આવ્યા પછી પહેલું તો મને એક વસ્તુ સારી એ લાગી કે ગિફ્ટ સિટીની અંદર કોઈ કારનો કોઈ પાર્કિંગ ચાર્જ નથી. હું યુકેની અંદર આટલો પ્રવાસ કર્યો, આટલા રિયલ એસ્ટેટ માર્કેટમાં કામ કર્યું. લંડનની અંદર જ્યારે તમારી એન્ટ્રી કરો ને કારની, અને જો નોર્મ્સ પ્રમાણે તમારી કાર ના હોય ને પહેલાં તો તમારે પહેલાં એ તો ચાર્જ ભરવાનો. સાથે સેન્ટ્રલ લંડનની અંદર જો તમે જાઓ તો એમનો એક્સ્ટ્રા ચાર્જ તો અલગ, એ કમ્પલસરી દરેક કારને ભરવું પડે. એમાં નોર્મ્સનું રેગ્યુલેશન કંઈ જ લેવા. તો બતાવું ચલો ગિફ્ટ સિટી. આ મારા ગિફ્ટ સિટીના વોકિંગ પરથી મને એવું લાગી રહ્યું છે કે હું અલગ કન્ટ્રીની અંદર ફરી રહ્યો હોઉં. અદ્ભુત ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા. અને ક્યાંક ના ક્યાંક મને એવું લાગ્યું કે થોડું લંડનની અંદર કેનરી વોર્ફ છે કે જે ફાઇનાન્શિયલ કેપિટલ જેવું છે લંડનની અંદર, તો એના જેવી બનાવવામાં આવી રહ્યું છે, અથવા તો એના થીમ પ્રમાણે જો ગવર્મેન્ટ બનાવવા જઈ રહ્યું એવું લાગી રહ્યું છે. અને અદ્ભુત વોકિંગ પાથ છે, લુક લાઇક ધ નીટ એન્ડ ક્લીન. જો આ રીતના આખો ક્લીન એરિયા છે. ક્લાસિક સિટી બનાવવામાં આવી છે. એસ પર ટૂર ઉપરથી એવું લાગી રહ્યું છે કે ગિફ્ટ સિટી એક અદ્ભુત સિટી છે. HSBC મને લાગે ઓવરઓલ વર્લ્ડની અંદર આ બહુ મોટી બેંક છે, જેનું દરેક સારા એવી સિટીઓની અંદર એની હેડક્વાર્ટર છે, જે અત્યારે ગુજરાતની અંદર બનાવવા જઈ રહ્યું છે. એવી લંડનમાં છે, દુબઈમાં છે, યુએસમાં છે, હવે નેક્સ્ટ ઇન્ડિયાની અંદર ગિફ્ટ સિટીમાં છે. વર્લ્ડની સારી મોટી કંપનીઓ જે બધી અહીંયા લોકેટેડ હોય એવું લાગી રહી છે ક્યાંક ના ક્યાંક. અને આ છે ગિફ્ટ સિટી. આ એવું લાગી રહ્યું છે કે ગિફ્ટ સિટીનો ક્લબ છે ગ્રાન્ડ મર્ક્યુરી. ગિફ્ટ સિટીમાં બે ક્લબ છે, ગિફ્ટ ક્લબ છે ને બીજો છે ગ્રાન્ડ મર્ક્યુરી. આ મને એવું લાગે છે ગિફ્ટ સિટીમાં બે ભાગની અંદર એને ડિવાઈડ કરવામાં આવ્યું છે, 2 પાર્ટ્સ ફ્રોમ ધ ગિફ્ટ સિટી. કોર્પોરેટ ઓફિસો છે, અને સેકન્ડ છે રેસિડેન્શિયલ ડિપાર્ટમેન્ટ, એટલે કે રેસિડેન્શિયલ એરિયા બી છે. મને એવું લાગે છે ક્યાંક ના ક્યાંક અમારા વોકિંગ પાથ ઉપરથી આ કોર્પોરેટ બિઝનેસ સેસ ડિપાર્ટમેન્ટ હોઈ શકે છે ગિફ્ટ સિટીનું. તો હજુ રેસિડેન્સ પ્રોજેક્ટનું બધું બાકી છે, તો પછી પાછા રેસિડેન્સમાં જોઈશું. આ તો એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટૂર કરી છે ગિફ્ટ સિટીની, બટ નેક્સ્ટ હજુ આપણે ડીપલી સમજીશું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ગિફ્ટ સિટી, અને ગુજરાતમાં ગિફ્ટ સિટી બનાવવાનું રીઝન શું છે સરકારનું, અને કયા લેવલ ઉપર ગિફ્ટ સિટી જવાની છે એ બી આપણે નેક્સ્ટ રીલ્સની અંદર સમજીશું.